નમસ્કાર, હું છું નિહાર દેસાઈ અને તમે જોવાનું શરૂ કરી ચૂક્યા છો NR24। આજે હું કાવેરી નદીના તટ પર વસેલા પ્રતાપનગર ગામમાં આવી પહોંચ્યો છું। તો આ પ્રકૃતિમય ગામ જે નદી, ઝરણા અને વન્યજીવોથી ભરેલું છે। તો આવો જાણીએ કે આ ગણેશ ઉત્સવ દરમિયાન એમણે શું પ્રવૃત્તિ કરી અને ગણેશ ઉત્સવ એ લોકો કેવી રીતે ઉજવે છે। ગણેશ ચતુર્થી હવે પૂર્ણતાને આરે છે। આજે વિસર્જનનો દિવસ છે, આજે છેલ્લો દિવસ છે। તો આવો જાણીએ કે પૂર્ણાહુતિ નિમિત્તે તમે શું કહેવા માંગશો ગણેશ ઉત્સવ? પ્રતાપનગર શ્રી સ્વરૂપેશ્વર મહાદેવ સાર્વજનિક મંડળ દ્વારા રાજા રજવાડાના ટાઈમથી જે ચાલતો આવેલ છે ગણપતિ ઉત્સવ, એ આજે છેલ્લો દિવસ હોય તો સર્વને શુભકામનાઓ। गणपति देवा जय 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 देवा जगजननी जगदम्बा माता तमे तो कुंवर कन्हैया जगदम्बा माता तमे तो कुंवर कन्हैया तारा हाथમાં સોંપી દીધી મારી જીવન નૈયા। રાજા રજવાડાથી ચાલતી આવેલું પ્રતાપનગર ગામમાં ઘણા વર્ષો ચાલે છે પરંપરા, એ અખંડ રાખેલી છે। અમે આજ તોડી નથી, ગામની એકતા જળવાઈ રહેશે। એનાથી લોકોમાં ધાર્મિક ભાવના જાગૃત થાય અને આ સાર્વજનિક મંડળમાં અમે ઘણા બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, સામાજિક પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ અને હાલમાં નવું મંદિરનું બાંધકામ પણ ચાલુ કરી રહ્યા છીએ। અને આજનો ઉત્સવ છે વિસર્જનનો, એ શાંતિપૂર્ણ પાર પાડીશું અને જેમ બને તેમ ઝડપી અમે કાર્યવાહી પૂર્ણ કરીશું। બસ આજા રજવાડાની જે પરંપરાથી ચાલતો આવતો આ ગણેશ ઉત્સવ આજે પણ એ લોકોએ અખંડ રાખ્યો છે। जो भूख्या दासोने दर्शन दे दो रे भावना जो भूख्या गरीबाई नामो तमे आरोग्या प्रभु नाची बड़ा भोग्या रे भावना जो भूख्या प्रभु रे बापा मोरया रे मोरया रे बापा मोरया रे मोरया रे बापा मोरया रे मोरया रे बापा मोरया रे गणपति बापा मोरया गणपति बापा मोरया गणपति बापा मोरया अर्धो लाडू चोरिया गणपति बापा मोरया अर्धो लाडू चोरिया।